માંજલપુરમાં સ્મશાનની સામે આવેલ કોર્પોરેશનના પ્લોટમાં સ્વિમિંગ પુલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંજલપુર ખાતે 12.5 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાનું આજે ખાતમુહૂર્ત માંજલપુર સ્મશાનની સામે કોર્પોરેશનના પ્લોટમાં કરાયું. આ ખાતમુહૂર્તમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શૈલેષ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વિસ્તારના તમામ કાઉન્સિલર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન ટીમ છે કાઉન્સિલરોની તેની ટર્મ 10મી તારીખે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે માંજલપુર વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકાના संजय पेपर लाए मालूम ले लीजिए. डायरेक्ट लाइन में पूछूं भारत माता की પૂર્વાભિમુખ ઉભું રહેવાનું આમ કરે એવું અમારે માંજલપુર વિસ્તારમાં દક્ષિણ ઝોન જે આવેલું છે, એટલે કે દક્ષિણ ઝોન માંજલપુરમાં માંજલપુર સ્મશાનની આજે કામગીરી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સને 2000 વડોદરા મહાનગરપાલિકાનું 7,672 કરોડનું બજેટ, તમામ વયજૂથને આવરી લેતું આ બજેટ, જેમાં ખાસ કરીને યુવાનો હોય, મહિલાઓ હોય, એમને ઉત્તમ તકો, પ્રોપર પ્લેટફોર્મ મળી રહે એ માટે 4 ઝોનમાં એક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને 4 ઝોનમાં એક સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરેલું છે. 14 વોર્ડમાં લાઇબ્રેરી, 14 વોર્ડમાં યોગા સેન્ટર, એટલે કહી શકાય કે નાગરિકો માટે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય, એમની હેલ્થનું ધ્યાન રાખવામાં આવે, એમને કૌશલ બતાડવાનો મોકો મળે એ આશયથી સ્થાયી સમિતિમાં માંજલપુર વિસ્તારમાં માંજલપુર સ્મશાનની સામેના કોર્પોરેશનના પ્લોટમાં એક અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કર્યું છે. આ સ્વિમિંગ પુલ ઇન્ડોર પ્રકારનો સ્વિમિંગ પુલ છે, ઓલિમ્પિક સાઇઝનો એડલ્ટ સ્વિમિંગ પુલ, એટલે કે 25 મીટર બાય 50 મીટરનો, અને સાથે બેબી સ્વિમિંગ પુલ કે નાના બાળકો પણ આમાં ટ્રેનિંગ લઈ શકે. સાથે સાથે લેડીઝ માટેના ચેન્જિંગ રૂમ, લોકર રૂમ, જેન્ટ્સ માટેના ચેન્જિંગ રૂમ, લોકર રૂમ, લેડીઝ માટેના શાવર રૂમ, પાર્કિંગની સુવિધા, ટોયલેટ બાથરૂમની સુવિધા અને ઓપન ટેરેસ ઉપર યોગા કરી શકાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલરો ખૂબ ઉત્સાહથી આ માગણી કરી રહ્યા હતા. માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના પ્રયત્નોથી પણ આ પ્લોટને આઈડેન્ટિફાઈ કરીને આ જગ્યાએ સ્વિમિંગ પુલનું આયોજન લેવામાં આવ્યું છે. ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે નાગરિકોને ખબર પડે કે આ એરિયામાં આટલું મોટું આયોજન શાસક પક્ષ દ્વારા, વડોદરા કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યું છે. એરિયાના તમામ કાઉન્સિલરો, ખાસ કરીને અમારા વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, તમામ કાઉન્સિલરો, તમામ સંગઠનના લોકો, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને કોર્પોરેશનને આ કામગીરીને સરાહના મળી છે. ત્યારે કોર્પોરેશનને જે પ્રોત્સાહન નાગરિકો દ્વારા મળી રહ્યું છે, તેરા તુજકો અર્પણની નીતિથી જે નાગરિકો ટેક્સ ભરે છે એમને પોતાના માટે આજે એક મેજર પ્રોજેક્ટ માંજલપુર વિધાનસભામાં આવી રહ્યો છે, ત્યારે એમનામાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આશા રાખીએ કે ટાઈમ લિમિટમાં કામ પૂરું થાય. 12.37 કરોડના ખર્ચે આ સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે. સ્વિમરોના મેમ્બરશિપ માટે કેવી વ્યવસ્થા? જે આપણી પાસે લાઈફ ટાઈમ મેમ્બર હતા જૂના, એ આ આખો સ્વિમિંગ પુલ નવો છે, એટલે આમાં દર વર્ષની જે મારી લાગત છે એ લઈ અને ભવિષ્યમાં
2 વર્ષની 3 વર્ષની 5 વર્ષની આવી સ્કીમ ઊભી કરી અને સામાન્ય સભામાં એની લાગતો મંજૂર કરી અને આગળની જે નીતિ નિયમો છે નક્કી કરવામાં આવશે. આજ રોજ ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને માંજલપુરમાં વર્ષોથી જો કામ કરી રહ્યા છે તેવા શ્રી યોગેશભાઈ પટેલ સાહેબના વિસ્તારમાં અને સાથે સાથે માંજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલરોએ એકત્ર થઈને એકી અવાજે જ્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી અને આ સ્વિમિંગ પુલ એ વડોદરાનો પહેલો હાઈટેક સ્વિમિંગ પુલ થવા જઈ રહ્યો છે. આ સ્વિમિંગ પુલ સંપૂર્ણ કવર હશે, એ ઓલિમ્પિક સાઇઝનો છે અને ખાસ ટ્રેનિંગ પર્પઝથી આનો ઉપયોગ પણ થવાનો છે. ટ્રેનિંગ પર્પઝ એટલે કે વડોદરા શહેરના તમામ બાળકો યુવાનો અહીં આવીને તેનું ટ્રેનિંગ લઈ શકશે. એની સાથે સાથે અહીં બેબી સ્વિમિંગ પુલ પણ છે, કારણ કે સ્વિમિંગની જ્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્વિમિંગ પુલ થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે મોટા સ્વિમિંગ પુલમાં જવું ઘણું અઘરું થાય છે અને ત્યારે પેરેન્ટ્સને પણ એવી ચિંતા થતી હોય છે કે બાળકોને ક્યાં લઈ જઈએ, તો તેના માટેનું પણ અલગ આયોજન કરવામાં આવ્યું છે આ જે સ્વિમિંગ પુલના કેમ્પસમાં. અને આ પ્રકારના ખૂબ મોટા એટલે કે 14 કરોડ જેટલા રૂપિયાના લાગતથી જ્યારે આ કામ હાથમાં લીધું છે ત્યારે સૌપ્રથમ તો માનનીય યોગેશભાઈ, આ વિસ્તારના તમામ કાઉન્સિલરો એટલે કે માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ કાઉન્સિલરો અને ત્યારબાદ વડોદરા કોર્પોરેશન, અમારા મેયર શ્રીમતી પિંકીબેન અને તેઓની ટીમ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આ પ્રકારની લોકોપયોગી, કારણ કે રોડ રસ્તા ડ્રેનેજ તો થાય જ છે, ભાજપની સરકારમાં ખૂબ સારી રીતે થાય છે, પરંતુ આ પ્રકારનું પણ આયોજન જ્યારે થઈ રહ્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ માંજલપુરમાં તો ઘણી વ્યવસ્થાઓ થયેલી છે, પરંતુ એક વસ્તુની ખોટ હતી, જે સ્વિમિંગ પુલ. ઘણા વર્ષોથી લોકોની માગણી હતી. આ લગભગ અત્યારે 12 કરોડ ને 12.5 કરોડનો જેવો ખર્ચ છે, પણ જીએસટી સાથે લગભગ 14 કરોડમાં આ કામ પૂરું થશે અને અત્યંત આધુનિક નાના છોકરાઓ પણ આનો લાભ લઈ શકશે. એટલે માંજલપુર વિસ્તારના જે લોકોની માગણી હતી એ પૂરી થઈ છે. તેમજ અન્ય ગઈકાલે જે ખાતમુહૂર્તો થયા અમારા ગૃહમંત્રીના હસ્તે, એમાં વધારેમાં વધારે કામો આમાં માંજલપુરના છે. એથી માંજલપુરના હવે કોઈ કામો રહેતા નથી. આમ તો જે રસ્તા પહોળા કરવાના, જે મોટા કરવાના છે, બધા કામો આવી ગયા છે. સંભવિત સ્વિમિંગ પુલનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે? એ તો હવે લગભગ 2 વર્ષ તો લાગશે, 1.5-2 વર્ષ લાગશે.